આળસુના જીવનમાં અસ્તાચળ જ હોય। મિત્રો, રાજ દરબારમાં અત્યંત આળસુ વ્યક્તિ આવ્યો અને એને રાજા સમક્ષ માંગણી કરી કે હું ખૂબ ગરીબ છું, મને ખાવાના પણ સાસા છે। આપના રાજ્યમાં સૌ કોઈ સુખી અને હું પારાવાર દુઃખી। આપ મને થોડી સોના મહોરો આપો ને, જેથી મારું દારિદ્ર્ય દૂર થાય। રાજાએ કહ્યું, તું ગરીબ છે તો કામ કેમ કરતો નથી? મહેનત કરીશ તો જરૂર સુખી થઈશ અને તારી આવી દુર્દશા દૂર થશે। રાજ દરબારમાં યાચના કરવા આવેલા યાચકે કહ્યું, મહારાજ, મને કોઈ કામ આપતું નથી। લોકો મને સાવ આળસુ કહે છે। ગામના લોકો મને મારા નામને બદલે આળસુના પીર તરીકે ઓળખે છે। રાજાએ એની આળસની પરીક્ષા કરતા કહ્યું, તને માત્ર સોના મહોર નહીં પણ ઈચ્છે એટલું સોનું આપું। મારા રાજ ભંડારમાં જઈને આવતીકાલે તારે જોઈએ તેટલું સોનું લઈ લેજે। માત્ર એટલું જ કે આ બધું સૂર્યાસ્ત પૂર્વે લઈ લેજે। સૂર્યાસ્ત સમયે રાજ ભંડારના દ્વાર બંધ થઈ જશે ને તારે ખાલી હાથે પાછા જવું પડશે। આળસુના આનંદનો પાર ન રહ્યો। પછીને દિવસે વહેલી સવારે ઉઠીને નાસ્તો કરીને રાજ ભંડાર તરફ ચાલી નીકળ્યો। રસ્તામાં એક ઘટાદાર વડ જોયો। એના છોયડાની જગ્યાએ એવી શીતળતા હતી કે એને એમ થયું કે લાવ થોડી વાર આરામ કરી લઉં। વડના સોયલામાં વહેતી શીતળ હવાના કારણે એને ગાઢ નિંદ્રા આવી। એની આંખ ખુલી ત્યારે જોયું તો સૂર્ય મધ્યાહેથી અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો। પણ વિચાર્યું કે હજી સાંજ થવાની તો ઘણી વાર છે, ફિકર શી। ધીરે ધીરે ડગ ભરતા એ આગળ વધ્યો। રસ્તામાં મેળો જોયો અને વિચાર્યું કે લાવને જરા મેળામાં જઈને એક આંટો લગાવી આવું, થોડી મોજ મજા કરી લઉં, પછી સીધો રાજભંડારમાં ખજાનાની પાસે પહોંચી જઈશ। એને મેળામાં ઘૂમવાની ખૂબ મજા આવી। મિત્રો સાથે ગપ્પા લગાવ્યા, વળી ચકડોળમાં બેઠો અને પાછો નાસ્તો કર્યો। થોડા રમકડાની ખરીદી પણ કરી। આમ લાંબા સમય સુધી એને મેળામાં આનંદ માણ્યો। આકાશમાં જોયું તો ખ્યાલ આવ્યો કે સૂર્ય હવે અસ્તાચળની સાવ નજીક આવી ગયો છે। એને રાજાની ચેતવણીનું સ્મરણ થયું। એ દોડતો દોડતો રાજ ભંડાર તરફ પહોંચ્યો ત્યારે અસ્તાચળ થઈ ગયો હતો અને રાજ ભંડારના દ્વાર બીડાઈ ગયા હતા। આળસુને દરવાજા આગળ માથું પટક્યું। એને સમયની કિંમત સમજાઈ અને નક્કી કર્યું કે જીવનમાં હવે ક્યારેય આળસ કરીશ નહીં। મિત્રો, આ વાર્તાનો બોધ સમયને જે સમજે છે, સમય તેને યારી આપે છે। આળસ એ રોગ છે અને એ રોગનો શિકાર બનનાર જીવનમાં ઘણી તક ગુમાવે છે। એટલે તો કહેવામાં આવ્યું છે કે આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું ઘણું સારું। મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।